વિનય વિભાવય ગુણપરિતોષમ વિનય વિભાવય ગુણપરિતોષમ નિજ સુકૃતાપ્તવરેષુ પરેષુ પરિહર દૂરમ મત્સરદોષમ વિનય વિભાવય ગુણપરિતોષમ. આનંદકારી આનંદ કલ્યાણ કરનારા વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે આપણને આપેલી એક અણમોલ ભેટ એટલે શાંત સુદારસ નામનો ગ્રંથ. અને એ ગ્રંથની અંદર 16 પ્રકારની ભાવનામાં 14મી ભાવના પ્રમોદ ભાવના, એની પીઠિકાની વિચારણા પર્યુષણ પહેલાં આપણે કરેલી હતી. પીઠિકા પછી ગેય અષ્ટક, એના પહેલા શ્લોકની આપણે વિચારણા પર્યુષણ પછી કરી રહેલા છીએ. બહુ અદ્ભુત વાત કરી રહ્યા છે આની અંદર કે બીજાના ગુણને જોઈ અને ભીતરમાં આનંદની લાગણી પ્રગટ કરવી. એ શક્ય ક્યારે બને રાજનભાઈ? ક્યારે શક્ય બને? ગુણનો પક્ષપાત હોય તો. અહંકારનો પક્ષપાત હોય તો બીજાના ગુણને જોઈને રાજી થવાના બદલે અંદરમાં બળતરા શરૂ થવા માંડે. એટલે આપણે આપણા વ્યક્તિત્વના પૂજારી નથી થવાનું, પરંતુ આપણે ગુણના પૂજારી થવાનું છે. પ્રભુની પૂજા આપણે શેના માટે કરીએ વિનીતભાઈ? તો સર્વોત્કૃષ્ટ ગુણ આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિમાં હોય તો એ પરમાત્મામાં છે. એ સર્વોત્કૃષ્ટ ગુણના સ્વામી છે. માટે પ્રભુના વંદન પૂજન સત્કાર સન્માન કરીએ છીએ. માટે પ્રભુની ભક્તિ, માટે પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને પ્રભુને જોઈ અને આપણે રાજી થઈએ છીએ. કારણ કે મેળવવા જેવી ચીજ એ પ્રભુએ પ્રાપ્ત કરી છે અને મારે પણ એ જ ચીજને પ્રાપ્ત કરવી છે. અને એ ચીજને મેળવવાનો ઉપાય કયો? બાહ્ય દુનિયાની વિચારણા આખી જુદી છે, અધ્યાત્મ દુનિયાની વિચારણા જુદી છે. કોઈ ધનવાન હોય ને ધનવાન પ્રત્યેનો પ્રેમ તમને જાગે એટલે સંદીપભાઈ તમે ધનવાન થઈ જાઓ, કોઈ નિયમ ખરો? ચંદ્રકાંતભાઈ, કોઈ બંગલાવાળો હોય એના પ્રત્યે પ્રેમ તમને જાગે એટલે તમારું ભાડાનું મકાન છે એમાંથી તમને બંગલો રહેવા માટે મળી જાય, એવી શક્યતા નથી. જ્યારે ધર્મ જગતની અંદર, અધ્યાત્મ જગતની અંદર સમીકરણ આખું જુદું છે. જે ચીજ તમે મેળવવા માગો છો એ ચીજને જેણે પ્રાપ્ત કરી છે એના પ્રત્યેનો અહોભાવ, એના પ્રત્યેનો અનુરાગ, એના પ્રત્યેનો બહુમાન ભાવ જેટલો અંદરમાં ઉછળતો જાય તેમ તેમ એ ચીજને મેળવવાના તમારા અંતરાય દૂર થતા જાય. અને અંતરાય દૂર થાય એટલે એ ચીજ મળ્યા વિના રહે. હજી બીજી વાત, જીમીભાઈ, બહારની દુનિયામાં તમારે પૈસા જોઈતા હોય તો ખિસ્સામાંથી નીકળે કે ઘરાક પાસેથી મળે? ઘરાક પાસેથી મેળવવાના. માલ વેચવાનો, માલ વેચવા માટે સેલ્સમેનશીપ કરવાની અને એના માટે માલ પાછો કંપનીમાંથી મંગાવવાનો, શોકેસમાં ગોઠવવાનો, ગ્રાહકને એટ્રેક્ટ કરવાના, સેલ્સમેનશીપ કરવાની અને ગ્રાહક માલ લઈ જાય તો તમને પૈસા મળે. મતલબ કે તમારે બાહ્ય દુનિયાની અંદર સંસારમાં શ્રીમંત થવું હોય તો તમારે મહેનત મજૂરી કરવી પડે. ગ્રાહક વગેરેની અને તમારા નોકર ચાકર વગેરેની પણ સેવા લેવી પડે. મતલબ કે બીજાની ગુલામી કર્યા વગર સંસારિક દ્રષ્ટિએ શ્રીમંત થવું શક્ય નથી. પણ નંબર 2, ધર્મ જગતની અંદર બહારથી મેળવવાનું નથી જયેન્દ્રભાઈ, ભીતરમાંથી પ્રગટ કરવાનું છે. સંસારમાં બધું બહારથી મેળવવાનું છે. ફ્રીજ ફ્રીજ જોઈતું હોય, તમારે એસી જોઈતું હોય, પંખો જોઈતો હોય, સોફા સેટ જોઈતો હોય, આમ ઘરમાંથી નીકળે બહારથી બજારમાંથી તમારે એસી લાવવું પડે, ફ્રીજ લાવવું પડે, ગાલીચો લાવવો પડે, ખુરશી લાવવી પડે. સંસારમાં જે કંઈ જોઈએ બજારમાંથી મેળવવું પડે. જ્યારે ધર્મ જગતની અંદર જે તમને જોઈએ એ ભીતરમાંથી જ પ્રગટ કરવાનું છે, બહારથી મેળવવાનું નથી. અને ભીતરમાંથી પ્રગટ કરવા માટે આપણું કાર્ય કેવું તો કે એને પ્રગટ થવા માટે જે કી અંતરાય રૂપ કર્મ હોય, અવરોધરૂપ કર્મ હોય એને હટાવવાનો પુરુષાર્થ કરીએ
એટલે ભીતરની ચીજ અંદરના ગુણો પ્રગટ થયા વિના રહે નહીં. એટલે બહારની દુનિયામાં ધન મેળવવા માટે તમારે પરાધીનતા સ્વીકારવી પડે, પણ ગુણવાન બનવા માટે પરાધીનતા સ્વીકારવાની બિલકુલ આવશ્યકતા નથી. ગુણવાન બનવા માટે તો બસ ગુણવાનને જોઈ અંદરમાં એના પ્રત્યેનો પ્રેમ ઉછળે, પ્રમોદ ભાવ જાગૃત થાય. વાહ, કેટલી નાનકડી ઉંમરની અંદર આ દર્શે સિદ્ધિ તપ કરી લીધો. આ દર્શ નામનું 11 વર્ષની ઉંમરનું બાળક આપણા જ સંઘની અંદર અને સિદ્ધિ તપના શિખરે ગોઠવાઈ ગયો. બસ એને જોઈને સહજ અંદરમાં આનંદ થાય કે નાનકડી ઉંમરની અંદર કેવું ભવ્ય પરાક્રમ આણે કર્યું. એવા પ્રકારનો બહુમાન ભાવ જાગે એટલે તપના ગુણને અંદરમાં પ્રગટ કરવાના અંતરાય તમારા દૂર થતા જાય. એટલે ગુણને દૂર કરવાનો ઉપાય ગુણવાન પ્રત્યેનો અહોભાવ અને બહુમાન ભાવ છે. અને એની અંદર નડતરરૂપ તત્વ હોય તો અહંકાર છે. બીજા નંબરમાં મહત્વાકાંક્ષા છે. અને બંનેનું કોઈ ફરજંદ હોય, એનું કોઈ સંતાન હોય, એનું નામ ઈર્ષ્યા છે. ગઈકાલે વાત કરેલી હતી. અહંકાર એ બાપ છે, મહત્વાકાંક્ષા એ માં, અને બંનેનું સંતાન એનું નામ ઈર્ષ્યા છે. અને એ ઈર્ષ્યા એની બેન કોણ તો કે દોષ દ્રષ્ટિ, અને બહેનપણી કોણ નિંદા, એનો ભાઈ કોણ દોષારોપણ, એનો પતિ વેર વિરોધ. આ ગઈકાલે બધું યાદ નહીં રાખવાનું વિનીતભાઈ, રસિકભાઈ. તમારા દુશ્મન કોણ છે એને તમે બરાબર યાદ રાખો છો. આપણા વિરોધી કોણ કોણ છે આ ગામની અંદર, એમાં એકનું પણ નામ ભૂલાય કે ન ભૂલાય? શરીશભાઈ, ભૂલાય? એકનું પણ નામ ન ભૂલાય. એનું તો ન ભૂલાય, એની ઘરવાળી દીકરાનું નામે યાદ રહેતું હોય છે. તો આ તો અહીંયા તમામે તમામ આપણા શત્રુઓ છે. અહંકાર હોય કે મહત્વાકાંક્ષા હોય, કે એની દીકરી ઈર્ષ્યા હોય, કે એની બેન દોષ દ્રષ્ટિ હોય, કે એની બેનપણી નિંદા હોય, કે એનો ભાઈ દોષારોપણ હોય, કે એનો પતિ વેર વિરોધ હોય, એકો એક આપણા શત્રુ તરીકે છે. કારણ કે આ બધાએ આપણને અનંતકાળ સંસારની અંદર રમણ ભમણ કરાવેલ છે, અનંતકાળ આપણને દુઃખી કરેલ છે. એ બધાને ઓળખીને આપણે એનાથી બચવાનું છે. આવી એક મંગલ હિત શિક્ષા ઉપાધ્યાય ભગવાન પોતે પોતાની જાતને જ આપી રહેલા છે. પરિહર દૂરમ મત્સર દોષમ. બસ દૂરથી જ તું ત્યાગ કર, પરિહાર કર. શેનો તો કે મત્સર દોષ, માત્સર્ય એટલે કે ઈર્ષ્યા નામનો દોષ, એનો દૂરથી હે વિનય તું ત્યાગ કર. આ રીતે પોતે પોતાની જાતને હિત શિક્ષા આપવાનું કામ કરીએલા છે. ખતરનાક સૌથી દોષ હોય અધ્યાત્મ જગતની અંદર તો ઈર્ષ્યા છે. કેટલી હદે ખતરનાક! પોતાનો શિષ્ય અત્યંત પ્રભાવક છે. આચાર્ય ભગવાન પોતે વિદ્વાન છે, વ્યાખ્યાતા છે, અનેક શિષ્યોના સ્વામી છે, અનેક શિષ્યોના ગુરુ છે, અનેક ભક્ત વર્તુળ એમની આસપાસ ગોઠવાયેલું છે. અને એમનો એક શિષ્ય અત્યંત વિશિષ્ટ શક્તિશાળી અને પાછો વ્યાખ્યાનમાં પણ હોશિયાર એવા પ્રકારનો શિષ્ય પોતાનો, અને એના વ્યાખ્યાન, એનો વિકાસ ને એની પ્રશંસા લોકોના મોઢે સાંભળે. અને ગુરુ તરીકે ગોઠવાયેલી વ્યક્તિ નૈશીલ નામના આચાર્ય ભગવંત, એના મનની અંદર પોતાના જ શિષ્યની ઈર્ષ્યા ઊભી થઈ ગઈ. મારા કરતા આની પ્રશંસા લોકોમાં વધારે થાય છે. મારા વ્યાખ્યાનમાં ઓછા લોકો આવે છે, આના વ્યાખ્યાનમાં લોકો વધારે આવે છે. અંદરમાં ઈર્ષ્યા દેખાયનો ભાવ ઊભો થઈ ગયો. શું રિઝલ્ટ આવે ભરતભાઈ? ભાઈ ગુરુ તરીકે છે, આચાર્ય તરીકે છે, કન્સેશન મળે કે ન મળે એવું છે? શરીશભાઈ, મનુભાઈ, કન્સેશન મળે કે ના મળે? અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય તમારી પોસ્ટ કર્મ સત્તા જોતી નથી, તમારા પરિણામને કર્મ સત્તા જોવાનું કામ કરે છે. અંદરમાં પરિણામ ઈર્ષ્યા દેખાયના ઘૂંટાય છે, અને એના કારણે કર્મ સત્તા કહે છે કે તમે આચાર્ય છો, અનેકને સંસારમાંથી તારવાનું કામ કર્યું, શાસનની પ્રભાવના કરી, આ બધાની ગિફ્ટ
એ તમને પછી આપવામાં આવશે, પરંતુ પહેલા પેનલ્ટી ચૂકવવાનું કામ કરો. કર્મસત્તા સૌથી પહેલા પેનલ્ટી વસૂલ કરે છે, ગિફ્ટ તમને છેલ્લે આપવાનું કામ કરે છે. ભગવાન મહાવીરને કેવલદાન પહેલા મળ્યું કે પહેલા બાવળના સૂળ કાળમાં ભોગાયા? સંદીપભાઈ, એટલે કે પેનલ્ટી પહેલા ચૂકવવી પડી, પેલા બાવળના સૂળ ભોકાયા, પછી કેવલદાન મળ્યું. ગિફ્ટ પછી આપે છે કર્મસત્તા, પેલા પેનલ્ટી વસૂલ કરે છે. આપણે જે કંઈ ભૂલ કરેલી હોય, જે કંઈ અપરાધ કરેલા હોય, જે કંઈ આપણા પરિણામને બગાડવાનું કામ કરેલું હોય, એ બધાની પેનલ્ટી કર્મસત્તા સૌથી પહેલા વસૂલ કરવાની છે. આ બાબત જો આપણને ખ્યાલમાં હોય, અને નંબર 2, આપણી સાધના કેટલી ઊંચી ને આપણી પોસ્ટ કેટલી ઊંચી, એની સામે પણ કર્મસત્તા નજર કરવાની નથી. તમે અપરાધ શું કર્યું એના ઉપર જ કર્મસત્તા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને તમને સજા કરવાની છે. જો ખ્યાલમાં રહે તો આપણે ક્યારેય પણ આપણા મનના પરિણામ એને બગાડવાનું કામ કરી શકીએ નહીં. આચાર્ય ભગવાન કાળ કરી ગયા. જે શિષ્ય પ્રભાવક હતો, આચાર્ય ભગવાનની ગાદીએ ગોઠવાયેલ છે. અનેક શિષ્યોના પણ એ ગુરુ બને છે. પોતાના ગુરુ ભાઈઓ એ પણ એને રિસ્પેક્ટ આપવાનું કામ કરે છે અને ભગવાનના શાસનની સેવાની અંદર લાગી ગયા. અને એક વખત વિહારનો પ્રસંગ આવ્યો અને જંગલના રસ્તેથી વિહાર કરવાનો અવસર આવ્યો. અને જંગલના રસ્તેથી વિહાર કરતા હતા ને એ વખતે સૌથી મુખ્ય આચાર્ય ભગવાન આગળ છે, બાકી શિષ્યો બધા પાછળ છે. અને જંગલની અંદર સાપ હતો. ધોળે દિવસે આચાર્ય ભગવાન તરફ સાપ ફૂફાડા મારતો આગળ આવે છે. સામે આવીને ઉભો રહી ગયો અને ડંખ મારવાની તૈયારી કરે છે. શિરીષભાઈ, શિષ્યો આજુબાજુમાં હતા, એ સાપને હટાવવાનું કામ, ભગાવવાનું કામ દાંડો ખકડાવવા વગેરે દ્વારા કરે છે. સાપ થોડે દૂર ગયો, ગુરુ મહારાજ આગળ જઈને પાછો સાપ પાછળથી આવી અને ડંખ મારવાનો પ્રયાસ કરે. શિષ્યો બધા વિચારમાં ચડી ગયા કે આ બધો સાપ ફરી ફરીને પાછો ગુરુ મહારાજને જ ડંખ મારવાનું કામ કેમ કરે છે. અને પેલા જે શિષ્ય હતા, આચાર્ય નૈશીલ સુરી મહારાજના શિષ્ય, કે જે અત્યારે આચાર્ય તરીકે છે, ગુરુની પોસ્ટ ઉપર ગોઠવાયેલા છે, એ ફરી ફરીને એનો એ જ સાપ પોતાના તરફ જ આ પોતાના અનેક શિષ્યોને ગુરુ ભાઈઓ છે એને ડંખ મારવાના બદલે પોતાને જ ડંખ મારવાના પ્રયત્ન સાપ કરીએ છે. આવું કેમ? સાધના કરતા કરતા નિર્મળ અવધિ જ્ઞાન જેને પ્રગટ થયેલું છે, એવા એ આચાર્ય ભગવાન, નૂતન આચાર્ય ભગવાન અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે આ સાપને મારી સાથે કોઈ પૂર્વભાવનું વેર છે કે શું, કે જેના કારણે મને ડંખ મારવા માટે આવે છે. બીજા બધા શિષ્યોને ગુરુભાઈઓને છોડી મારી પાસે જ કેમ આવે છે? અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે ને ખ્યાલ આવી ગયો, ઓહો, આ સાપની આ તો મારા પૂર્વભાવના ગુરુદેવ છે. નૈશીલ સુરી મહારાજ શિષ્ય પ્રત્યેની ઈર્ષ્યા દેખાય, એના કારણે સાપના ભવમાં ટ્રાન્સફર થઈ ગયેલા છે. પોતાના ગુરુને આ સાપના ભવમાં જોઈ અને શિષ્ય એની આંખમાં, નૂતન આચાર્ય ભગવંત જેની આંખમાં આંસુ આવી ગયો. આ કર્મ સત્તાના કેવા ગણિત છે! આટલી ઊંચી પોસ્ટ ઉપર ગોઠવાયેલા સાધક આત્માને પણ કેટલા જોરથી નીચે પટકવાનું કામ કરે છે. આ કર્મના ગણિત વિચારતા વૈરાગ્ય ભાવ ઉંચકાયો અને પોતાના ગુરુદેવ એના પોતાના ઉપરના ઉપકાર, એ ઉપકારમાંથી મુક્તિ મેળવવા, ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જેમ પેલા સમણ ભગવાન મહાવીર મહારાજા બુજ્ય બુજ્ય ચંડકોશિયા કહી અને ચંડકોશિક અને પ્રતિબોધ કરવાનું કામ કરે, એ જ રીતે બુજ્ય બુજ્ય નૈશીલ સુરી આ રીતે પ્રતિબોધ કરવાનું કામ નૂતન આચાર્ય ભગવંત એટલે કે પૂર્વભાવના જે ગુરુ છે એના શિષ્ય કરી રહેલા છે. અને બુજ્ય બુજ્ય નૈશીલ સુરી, નૈશીલ નામ સાંભળ્યું અને પોતે વિચારમાં ચડી. નૈશીલ તો નામ ઘણીવાર મેં સાંભળેલું છે. નૈશીલ સુરી, નૈશીલ સુરી, કોણ નૈશીલ સુરી? ઉહાપો કરતા કરતા જાતિસ્મૃત જ્ઞાન થયું અને ખ્યાલ આવી ગયો, આ તો મારા પૂર્વભાવના શિષ્ય,
અને એની અદેખાઈ કરવાના કારણે ગુરુની પોસ્ટ ઉપર હું ગોઠવાયેલ હોવા છતાં પણ આ સાપની યોનિની અંદર મારે ફસાવવું પડ્યું. ધિક્કાર છે મારી જાતને કે મારા શિષ્યને તૈયાર કરી અને ગુરુ એના કરતા શિષ્ય સવાયા હોય તો એ તો ગુરુનું ગૌરવ છે. બાપ કરતા બેટા સવાયા છે, ગુરુ કરતા ચેલા સવાયા. મારો શિષ્ય મારા કરતા સવાયો એ તો મારા માટે ગૌરવની વાત. એના બદલે હું ઈર્ષ્યા દેખાઈના ભાવમાં અટવાયો. એના કારણે મારી બધી સાધનાઓ ફેલ ગઈ, નિષ્ફળ ગઈ અને સાપના ભવની અંદર હું ફસાઈ ગયો. ધિક્કાર છે મારી જાતને. પશ્ચાતાપ કરતા કરતા આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. પોતે માફી માગે છે માથું ઝુકાવીને અને આભાર માને છે, સારું થયું તમે મને પ્રતિબોધ કર્યો, મારી ભૂલનું મને ભાન કરાવ્યું. સાચું ને, આપણી ભૂલ કોઈ આપણને દેખાડે, ઉપકારી લાગે કે આ હિતેચ્છુ લાગે આપણો, કે આપણો દ્વેષી અને દુશ્મન લાગે? રાહુલભાઈ શું લાગે? આપણી ભૂલ આપણને દેખાડે? ચંદ્રકાંતભાઈ જવાબ જોઈએ નહીં? આપણો અહમ ઘવાય. અરે આપણે કીડી મકોડાના ભવમાં હતા ત્યારે આપણો અહમ ક્યાં સચવાયેલો હતો? આપણે વાઘ વરુ દીપડાના ભવમાં હતા, ક્યાં આપણો અહમ સચવાયો? આપણે પીપળાના પાંદડા બનીને ઊંધા માથે લટકવાનું કામ કરતા હતા ત્યારે આપણો ઈગો ને આપણું સ્ટેટસ સચવાયું છે કે ભાંગીને ભૂક્કા થઈ ગયા બધાના? એ બધી વાસ્તવિકતા આપણને યાદ કેટલી આવે? કીર્તિભાઈ, આપણું સ્ટેટસ ને આપણો ઈગો અને આપણી પ્રેસ્ટીજ ને આપણી ગુડવિલ એ અત્યારે આપણને બધું યાદ છે, પણ આપણે ખુદ પૃથ્વીકાયમાં, અપકાયમાં, તેવકાયમાં, વાવકાયમાં, વનસ્પતિકાયમાં ગોઠવાઈ ગયા, મચ્છર ને માખીના ભવમાં ફસાઈ ગયા. એ વખતે આપણું સ્ટેટસ ને આપણી ગુડવિલ ને આપણી ઇમેજ એ બધું ટકેલું હતું કે બધું ભૂસાઈ ગયું હતું? સામેવાળો મારી ભૂલ મને યાદ કરાવે, મારો ઉપકારી છે, મને પાપમાંથી બચાવે છે, મને દોષમાંથી ઉગારવાનું કામ કરે છે. આવા પ્રકારનો પરિણામ હોય એનું નામ સરળતા છે. અને આવી સરળતા જેની પાસે હોય એના માટે મોક્ષ સરળ છે. અને પોતાના દોષનો બચાવ કરવાનો અને પોતાના દોષને દેખાડનાર પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ કરવાનો એનું નામ વક્રતા છે. એક જાતની આડોડાઈ છે અને સંસાર લંબાવાની અંદર અટવાઈ જાય છે. ચંદ કૌશિકે આ જ ભૂલ કરી હતી. મહારાજ દેડકી મરી ગઈ, મારી ભૂલ બતાવના તું કોણ? હુ આર યુ? અંદરમાં ઈગો છંછેડાયો અને એમાંથી ઠેઠ ચંડ કૌશિકના ભવ સુધી પોતે ફેંકાઈ ગયા. એ તો ઉપકાર માન્યા ભગવાન મહાવીર મહારાજાનો કે પ્રતિબોધ કરવા આવ્યા અને ચંડ કૌશિકનું ઠેકાણું પડી ગયું. પ્રભુ ન પધાર્યા હોત તો પાંચમી નરક સિવાય બીજી કોઈ જગ્યા ચંડ કૌશિક પાસે નથી. આ બધી વાસ્તવિકતાને આપણે જો સમજીએ કે ભૂલને દેખાડનાર મારો ઉપકારી છે, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી ઇઝ માય બેસ્ટ વેલ વિશર, હી ઇઝ માય હેલ્પર, મને મારા દોષને યાદ કરી દોષમાંથી બચાવવામાં સહાય કરે છે. આવા પ્રકારનો પરિણામ ભીતરમાં જાગૃત થાય તો સમજવાનું આપણો વિકાસ બહુ સરળતાથી થશે અને અલ્પ સમયની અંદર થશે. તમે ટેક્સની ચોરી કરતા એને દીકરો કે પપ્પા શા માટે આ ટેક્સની ચોરી કરો છો? જીએસટીની ચોરી શું કામ કરો છો? હરેશભાઈ, દીકરો આવું તમને યાદ કરાવે કેવું લાગે? આમ ગૌરવ ફીલ કરો, પ્રાઉડની અનુભૂતિ કરો કે આ ડાપણની દાઢ ઉગી ગઈ તને જ? એમ અમને અક્કલ નથી ચાલતી, અમે તડકામાં વાળને સફેદ કરેલા જ. શું બોલો, શું કીર્તિભાઈ? તને જ બધી ખબર પડે, તને જ અક્કલ છે, મને અક્કલ નથી એમ? બહુ ડાયા થવા, ચૂપ બેસ. આ જ કરીએ કે બીજું કંઈ કરીએ? આપણે આપણી જાતને પૂછવાનું છે. આ સરળતા હોય તો થાય મને અનિતિના પાપમાંથી મારો દીકરો બચાવી રહેલો છે. નંબર 2, અનિતિ કરું છું, આડા આવડા સ્ટેપ ભરું છું, ચોપડા ખોટા ચિતરું છું, જીએસટીની ચોરી વગેરે કરું છું, ઘરાકને છેતરવાનું કામ કરું છું, એટલે કે ભવાંતરમાં
ભિખારી બનવાની આમંત્રણ પત્રિકા મારી જાત પ્રત્યે લખવાનું કામ કરેલો છું. એમાંથી મારો દીકરો મને બચાવે છે. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી દીકરાને પહોંચાડવાના ભાવ જાગે તો સમજવાનું આ સરળતા તમારા મોક્ષને પણ સરળ બનાવવાનું કામ કરે. અને એ વખતે વક્રતાને આડોડાઈ આવે, તને સમજણ નથી પડતી, મને સમજણ પડે, તારા કરતા મેં દિવાળી વધારે જોઈ, આ રીતે અંદરનો અહંકાર એના શિખર ઉપર ગોઠવવાનું થાય, દોષનો બચાવ કરવાનું થાય. દોષના સેવનના માર્ગે બે રોક ટોક આગળ વધે રાખો તો આ વક્રતા અનંતકાળ સંસારની અંદર રમણ ભમણ કરાવશે. આ ભવમાં ભલે શ્રીમંત થઈ ગયા, ભવાંતરમાં ભિખારી થવાનું બુકિંગ થઈ રહેલું છે અને કર્મસત્તા પેનલ્ટી પહેલા જ વસૂલ કરવાની છે. પરમાત્માની પૂજા, સામાયિક કે વ્યાખ્યાન, એની ગિફ્ટ એ તમને પછી આવશે. પહેલા પેનલ્ટી વસૂલ કરાવશે. ભિખારીના ભવની અંદર ગોઠવવા દ્વારા આ બધા કર્મસત્તાના સમીકરણો જો આપણને સમજાઈ જાય તો આપણા માટે મોક્ષ બહુ સરળ છે. અને આ જો ન સમજાય અને હમ કરે સો કાયદા આવી નાદિરશાહી ચલાવે રાખીએ તો આપણા માટે મોક્ષ એ તો બહુ દૂરની વાત છે. સ્વર્ગ પણ મળશે કે કેમ એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. એટલે આપણે આપણી જાતને દોષ બતાવનાર મારો ઉપકારી છે, દોષ બતાવનાર એ મને બચાવનાર છે, મને આ કર્મ બંધનમાંથી બચાવવા દ્વારા ઉપકાર કરનાર છે. હી ઇઝ માય બેસ્ટ વેલ વિશર. આવા પ્રકારના અંદરમાં સહજ ભાવ જાગે તો સમજવાનું મોક્ષ અને સદગતિ, ભવાંતરમાં શાસનની પ્રાપ્તિ અને સદગુરુની પ્રાપ્તિ સરળ છે. જે પોતાના દોષ બતાવનાર એના પ્રત્યે દ્વેષ કરે એને ભવાંતરની અંદર સદગુરુ પણ મળી શકે નહીં. સંદીપભાઈ, આ બધા સમીકરણો બરાબર મનમાં સેટ કરવાના છે. પંકજભાઈ, ગુરુનું કામ કયું? જોને તોની ભાષામાં માનો કે તમે દીક્ષા લીધી, ગુરુ મહારાજ પાસે રહ્યા, ગુરુ મહારાજ નિશ્રાની અંદર, અને ગુરુ મહારાજનું કામ શું? તમને તમારી પ્રશંસા કરવાનું, તમારી ખુશામત કરવાનું, તમારી વાહવા કરવાનું. આ કામ ગુરુનું. ચાલો ગુરુની વાત પછી કરીએ, પેલા ડોક્ટરની વાત કરીએ. હોસ્પિટલમાં દાખલ થયા, હવે ડોક્ટરનું કામ હું જમણા પગની અંદર ફ્રેક્ચર થયેલું, એક્સિડન્ટ થયેલું હોય, ડોક્ટર સાહેબ કે તમારો પંકજભાઈ ડાબો પગ બહુ મસ્ત છે, સરસ છે, એકદમ ડાબો હાથ જમણો હાથ કેટલો સરસ છે, તમારું માથું પણ સરસ છે, એકદમ ઓકે, યુ આર ફાઇન, એમ કહીને ડોક્ટર રવાના થઈ જાય. જયેન્દ્રભાઈ, સંજયભાઈ શું કરો? ભાઈ ડાબો પગ હલામત છે, જમણાનું હું એની તો ટ્રીટમેન્ટ કરો. એના માટે તો અહીંયા આવ્યો જ. જેવો ડાબો પગ સાજો એવો જમણો મારો સાજો કરી દો, એના માટે તો તમારી હોસ્પિટલમાં દાખલ થયો. તમારા મોઢે મારા ડાબા પગની કે ડાબા જમણા હાથની પ્રશંસા સાંભળવા નહીં. આ દર્દીનું સમીકરણ ચોખ્ખું હોય છે. રાજનભાઈ તો હવે સમજી ગયા, ગુરુ એટલે ડોક્ટર છે. રસિકભાઈ, ગુરુ પાસે અપેક્ષા કઈ? હેમાંગભાઈ, ગુરુ પાસે કઈ અપેક્ષા રાખો? મારી પ્રશંસા કરે, હું તપ કરું છું, ત્યાગ કરું છું, સ્વાધ્યાય કરું છું, સેવા કરું છું, શાસનની સેવા કરું છું, જાપ કરું છું, ધ્યાન કરું છું, આ બધાની ગુરુ અનુમોદના કરે. એવી અપેક્ષા રાખવાની ચંદ્રકાંતભાઈ કે મારા દોષ રૂપી આત્માના દર્દને કાઢવા માટે ગુરુદેવ મહેનત કરે, મારા દોષને દેખાડી મારા દોષ રૂપી દર્દનો ઈલાજ કરે અને દુર્ગતિની અંદર મને ફેંકી દેનારા દોષ એમાંથી મારા ગુરુદેવ મને બચાવે, એના માટે દીક્ષા લઈને એમને સમર્પિત થયેલો છું. આવા પ્રકારના ભાવ જાગે. કયા ભાવ કે? અજનીભાઈ, અજનભાઈ જવાબ જોઈએ. ગુરુનું કામ ડોક્ટરના કામ જેવું છે, આટલું જો સમજાય અને ગુરુ દોષ દેખાડે એ વખતે દોષનો સ્વીકાર કરતા આવડે તો એ ગુરુ આપણને મોક્ષે ઝડપથી પહોંચાડવાનું કામ કરે. અને ગુરુ દોષ દેખાડે ને એ વખતે મોઢું ચડાવીને બેસી જઈએ, મોઢું બગાડવાનું કામ કરીએ. હવે પડિયણમાં બપોરના આવે એ બીજા, હવે સેવા કરવા જાય એ બીજા. જયેન્દ્રભાઈ, તો એ વ્યક્તિને ભવાંતરની અંદર સદગુરુ મળે નહીં, કારણ કે પોતાના દોષ સાંભળવા એને ગમતા નથી.
પોતાના દોષ દૂર કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ એ પોતાને પસંદ પડતી નથી, તો એવી વ્યક્તિને સદગુરુનો સમાગમ ભવાંતરમાં થઈ શકે નહીં. એટલે આપણને આપણા દોષ સંભળાવનાર જો ન ગમતા હોય, આપણા દોષને દેખાડનાર એના પ્રત્યે દ્વેષ થતો હોય, તો સમજી રાખવું કે અનંતકાળ સુધી સદગુરુનો મને ભવાંતરમાં ભેટો થઈ શકશે નહીં. આવી મારી નિમ્ન કક્ષામાંથી મારે બહાર નીકળી જવું છે. દોષોને દેખાડનાર તો મારો ઉપકારી છે. આ સમજણ અંદરમાં પડેલી હતી પૂર્વભવની સાધક દશા જાગ્રત થવા માંડી, અને એ સમજણ કામ કરે છે, અને પોતાનો શિષ્ય પોતાને ઉપકારી લાગે છે. વાહ, ઉપકાર કર્યો મારા શિષ્યએ મને પ્રતિબોધ કરવા દ્વારા. આંખમાંથી આંસુ પાડી મસ્તક ઝુકાવે અને ત્યાંને ત્યાં જ અનશનનો સ્વીકાર કરે છે. આપણે મૂળ વાત એ કરવી છે કે ગુરુની પોસ્ટ ઉપર, આચાર્યની પોસ્ટ ઉપર અને શાસન પ્રભાવકની પોસ્ટ ઉપર ગોઠવાયા પછી પણ પોતાના એક શિષ્યની અદેખાઈને ઈર્ષ્યાનો ભાવ એ આચાર્ય ભગવંતને પણ સાપના ભવની અંદર ફેંકી શકતા વાર લગાડે નહીં. તો આપણે કેટલાની ઈર્ષ્યા અદેખાઈ કરતા ફરીએ છીએ, એનું રિઝલ્ટ કેવા પ્રકારનું આવશે, આ એક પ્રશ્ન ટકોરો મારીને આપણી જાતને પૂછવાની આવશ્યકતા છે. આચાર્ય ભગવાન જેવી સાધના, પંકજભાઈ, એવી સાધના નથી, એવું સમ્યક જ્ઞાન નથી, એવી શાસનની સેવા નથી. અનેક ભવ્યાત્માઓને સંસારમાંથી ઉદ્ધાર કરી દીક્ષા સુધી પહોંચાડે એવો વૈરાગ્ય ભાવ પોતાના અંતરમાં ઉછળતો નથી, અને બીજાને એવો વૈરાગ્યનો દીવડો પેટાવી શકે એના જીવનમાં એવી પણ ક્ષમતા આપણી પાસે નથી. અને ઈર્ષ્યા પાછી બેસુમાર આપણા જીવનમાં ગોઠવાયેલી હોય, ડગલે ને પગલે બીજાની ઈર્ષા દેખાય, નડે જ રાખતી હોય. વોટ નેક્સ્ટ, આપણું ભવિષ્યમાં થશે શું, એનો વિચાર આ નૈશિલ સુરીશ્વરજી મહારાજ સાહેબ એના દ્રષ્ટાંત દ્વારા ગંભીરતાથી આપણે કરવાનો છે. સંવેગ રંગશાળા નામના ગ્રંથની અંદર આ નૈશિલ સુરીશ્વરજી મહારાજ એનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. જ્યારે આ દ્રષ્ટાંત વાંચ્યું ત્યારે હું હલી ગયો. જીનિયા પહેલી વાર આ ગ્રંથ વાંચ્યો, આ દ્રષ્ટાંત વાંચવામાં આવ્યું, અંદરથી હલી ગયો. આચાર્ય ભગવાનની પોસ્ટને છતાં એક શિષ્યની ઈર્ષ્યાના કારણે સાપના ભવની અંદર કેદ થઈ જવું પડે, એ તો કંઈક ભવિષ્ય ઉજળું હશે, જેના કારણે શિષ્ય ભેગો થાય, પ્રતિબોધ કરે, જાતિસ્મરણ જ્ઞાન થયું, અનશન કર્યું, માટે ડાયવર્ઝનમાંથી ગાડી પાછી નેશનલ હાઈવે ઉપર ગોઠવાઈ ગઈ અને મોક્ષ માર્ગે આગળ વધી ગયા. આપણને કોણ પ્રતિબોધ કરવા ભવિષ્યમાં આવશે? અરે આ ભવમાં પ્રતિબોધ કરવા માટે આવનાર હોય ને, એ પણ આપણી દુકાનને નડે નહીં ને આપણી નૌકાસીને નડે નહીં, એવી રીતે એ ગુરુની વાણી સાંભળવી જેવા ભાવ જાગતા હોય. સમજાય નહીં સમજાય? શરીશભાઈ, આ બહુમાં પ્રતિબોધ કરવા આવનારીની પણ વાણી, દુકાન ડિસ્ટર્બ ન થવી જોઈએ અને નૌકાસી હચવાઈ જવી જોઈએ. પછી વ્યાખ્યાનનો મેળ અમને પડતો હોય તો લાભ લઈએ, ભલે 5 કલાક મોડું જોવાય તો મોડું. આપણે બધા શીરા માટે શ્રાવક થવાની ભૂમિકાએ ગોઠવાયેલા હોઈએ તો આત્મકલ્યાણની વાત આપણા હૃદયને સ્પર્શશે કેટલી? આ બધો પ્રશ્ન આપણી જાતને ગંભીરતાથી પૂછવાની આવશ્યકતા છે. ઈર્ષ્યા એના પનારે ભૂલે ચૂકે પણ મારે પડવું નથી. રાજનભાઈ, તમે તમારી ઈચ્છા મુજબ નેશનલ હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય, તમારી ઓડી કાર ભગાવાનું કામ કરતા હોય, કેટલી સ્પીડની અંદર? 80ની સ્પીડમાં, 100ની સ્પીડની અંદર તમે ગાડી ચલાવતા હો, અને કોઈક પાછળથી 120ની સ્પીડમાં તમને ઓવરટેક કરીને આગળ જતો દેખાય, શું કરો? તરત જ તમારો પગ એક્સેલેટર ઉપર અને ફોર્થ ગિયરની અંદર ગાડીને ગોઠવી, એ મને શેનો ઓવરટેક કરીને આગળ વધી જાય. પંકજભાઈ, આ જ ભાવ કે બીજા ભાવ? આ ભાવ ઈર્ષા દેખાઈના ભાવ કે બીજા ભાવ? આ નામ રાજનભાઈ નું બોલું છું તો બધા રાજનભાઈ જ છે, સમજાય? લાગુ બધાને પડે છે. આ તમારા તમને લાગુ પડે એવા દ્રષ્ટાંત દ્વારા તમારું ડાયગ્નોસ પરફેક્ટ કરવા માટે હું ગોઠવાઉં છું કે આ
એક ગાડી ઓવરટેક કરીને આગળ વધી જાય એ પણ તમને પોસાય નહીં, પાલવે નહીં, એને પણ તમે પ્રસન્નતાથી જોઈ શકો નહીં, અને અંદરમાં તરત જ સડવડાટ ઉપડે, એ મને શેનો ઓવરટેક કરીને આગળ વધે, હું હમણાં ગાડીને ભગાવું, એને આગળ જવા દેવો નથી. આવા પ્રકારના પરિણામ એ ઈર્ષ્યાને હવે મળે શું એના દ્વારા? રાહુલભાઈ, મળે શું? ભાઈ ગાડી તમને ઓવરટેક કરીને એક પણ આગળ ન જવી જોઈએ, આવા પ્રકારનો ભાવ તમે રાખીને ડ્રાઇવિંગ કરો, મળે હું? કદાચ જો પુણ્ય વાંકું હોય ને તો એક્સિડન્ટ વહેલું થાય. ચંદ્રકાંતભાઈ, બીજું મળે હું? એક્સિડન્ટ વળાંકવાળી જગ્યા આવી જાય, અથવા તો અચાનક રસ્તાની ઊંટ આવી ગયું કે નીલ ગાય આવી ગઈ અને બ્રેક મારવા જાવ ને ગાડી ઉથલી પડી, તો કદાચ મોતને વાલું કરવું પડે એવા પ્રકારનો અવસર પણ આવી શકે એમ છે. શા માટે મારે ઈર્ષ્યા દેખાય કરી? હું મારી સ્પીડની અંદર ગાડી ચાલુ બરાબર છે, એ એની સ્પીડમાં ચલાવે, એની ઈચ્છા એને મુબારક. આ પ્રકારે સહજ રીતે સમાધાન કરતા એ વખતે આવડે? પંકજભાઈ, આવડે કે ના આવડે? સમાધાન કરતા નથી આવડતું. એટલે અહીંયા પરિહર દૂરમ મત્સર દોષમની વાત કરે છે. પહેલા જ આપણે આ અદેખાઈનો દોષ, મતલબ એ છે કે અદેખાઈ ઈર્ષ્યાને સાચવી અને તમે સાધના કરો, એ સાધનાને નિષ્ફળ કરવાની તાકાત આ ઈર્ષ્યા અદેખાઈ નામના દોષની અંદર પડેલી છે. સમજાય છે બરાબર? આ નૈશિલ સૂરીમાનનું દ્રષ્ટાંત, એના દ્વારા આપણે આટલો બોધપાઠ લેવાનો છે કે દોષોને અંદરમાં જીવતા રાખી અને એમાં પણ ઈર્ષ્યા અદેખાઈ નામના દોષને બળવાન બનાવી એને જીવતો રાખી અને બહારથી આપણે કાયાના સ્તરે સાધના કરે રાખીએ તો એ સાધના આપણને મોક્ષ માર્ગે પહોંચાડવાની અંદર વિશિષ્ટ રીતે સહાય કરી શકશે નહીં. કારણ કે બધાની તાકાતને તોડવાનું કામ અદેખાઈ નામનો દોષ કરેલ છે. આ ઈર્ષાનો મારે ભૂલે ચૂકે પણ પડછાયો લેવો નથી. પહેલા પણ તમને દ્રષ્ટાંતો બતાવેલા. હા, સિંહ ગુફાવાસી મુનિનું સ્થુલીભદ્ર સ્વામીની ઈર્ષ્યાના કારણે વેશ્યાગામી બનવા સુધીની ભૂમિકાએ ગોઠવાઈ ગયા. એ તો કોષા વેશ્યા એ સ્થુલીભદ્ર સ્વામીથી પ્રતિબોધ પામીને શ્રાવિકા બની ચૂકેલી હતી, માટે પતન પામતા એવા સિંહ ગુફાવાસી મુનિને અટકાવવાનું કામ, એને પ્રતિબોધ કરવાનું કામ કોષાએ કર્યું. પણ જો એ કોષા પ્રતિબોધ પામેલી ન હોત તો સિંહ ગુફાવાસી મુનિનું પતન થતા વાર લાગત નહીં. એટલે કે ગમે એટલી 4 મહિના ચોવિયારા ઉપવાસ જેવી ઉત્કૃષ્ટ સાધના સિંહની ગુફા પાસે કાવસક ધ્યાને રહીને કરવા છતાં અંદરમાં પડેલો આ ઈર્ષા દેખાય નામનો દોષ એ સાધકનું પતન થતા વાર લગાડે નહીં. આટલી સમજણ જો આપણી પાસે આવી જાય, આપણા જીવનમાં તો સાધનાના કોઈ ઠેકાણા નથી. અને ઈર્ષા દેખાય સિંહ ગુફાવાસી મુનિને માત્ર એક જ વ્યક્તિની એકવાર થયેલી. નૈશિલ સુરી મહારાજ અને એક જ વ્યક્તિની એક જ વખત, બરાબર ને, એક જ વ્યક્તિની ઈર્ષા દેખાય થયેલી છે. આપણને કેટલી વ્યક્તિની ઈર્ષ્યા, કેટલી વાર ઈર્ષ્યા, અને સાધનાના ઠેકાણા કેટલા મળે? કાંઈ નહીં. વોટ નેક્સ્ટ? રિઝલ્ટ આવશે શું? 63 સલાકા પુરુષ ચરિત્રની અંદર વાત આવે છે કે ઉત્કૃષ્ટ સાધના કરનારા, 11 અંગનો પાઠ કરનારા એવા 2 મહાત્મા, અને એવી સાધના છે કે આ ભવ પૂરો થાય એટલે અહીંથી સીધા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જવાનું. 33 સાગરો પમનું આયુષ્ય દેવલોકનું, ઊંચામાં ઊંચો દેવલોક સર્વાર્થ સિદ્ધ વિમાન. અને પંકજભાઈ, સર્વાર્થ સિદ્ધમાં જાય એટલે નેક્સ્ટ ભવમાં મનુષ્ય થઈ દીક્ષારીને મોક્ષે જવાનું નિશ્ચિત, એકાવતારી દેવ બનવાનું સૌભાગ્ય જેનું છે, એવી સાધના કરનારા મહાપુરુષ 2 સાધુ ભગવંત આખો દિવસ સ્વાધ્યાયમાં લીન બને, અને બીજા 2 મહાત્મા એ સાધુ ભગવંતોની ભક્તિ કરવાનું કામ કરેલા છે. 500 સાધુ ભગવંત સમુદાયની અંદર હતા, અને એમાં એક મહાત્મા અભિગ્રહ લેશે, ગોચરી પાણી દ્વારા મારે આ 500 સાધુની વેયાવચ કરવી. અને બીજા સાધુ અભિગ્રહ કરે છે કે 500 સાધુ એને હાથ પગ વગેરે દબાવવા દ્વારા, કમર માથું વગેરે દબાવવા દ્વારા મારે સેવા કરવી. આવા પ્રકારનો અભિગ્રહ લે અને અદભુત રીતે 500 સાધુની સેવાની અંદર પેલા 2 મહાત્મા ગોઠવાયેલા છે.
બાહુ અને સુબાહુ જેનું નામ છે એવા બે મહાત્મા 500 સાધુ એની ગોચરી પાણી દ્વારા બાહુ મુનિ ભક્તિ કરે ને સુબાહુ મુનિ એ હાથ પગ દબાવવા કમર દબાવી સેવા કરવા દ્વારા ભક્તિ કરવાનું કામ કરે છે. અને એ વખતે એ બે મહાત્મા ભક્તિ કરનારાને જોઈ અને ગુરુ ભગવાન એની સહજ પ્રશંસા કરે છે કે ધન્ય છે આ બંને મહાત્માને 500 સાધુ એની અદભુત સેવા કરેલા છે. પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર પોતાની જાતને ઘસીને મહાત્માની અદભુત વ્યાવચ કરે છે. જ્ઞાન મહાત્મા હોય, વૃદ્ધ મહાત્મા હોય, બાલ મુનિ હોય, પદસ્થ મહાત્મા હોય, બધાની અદભુત ભક્તિ કરેલા છે. ધન્ય છે આમના અવતારને. આવી પ્રશંસા ગુરુ ભગવંત કરે. અને પેલા બે મહાત્મા હતા ને સ્વાધ્યાય કરનારા, 11 અંગને મુખપાઠ કરનારા, એવા અત્યંત વિદ્વાન મહાત્મા, જ્ઞાની પુરુષ ને એના મનની અંદર સળવળાટ શરૂ થઈ ગયો. આ ગુરુ મહારાજનું તો છે ને સેવા કરીએ તો સારું લાગે, સ્વાધ્યાય કરીએ એની તો ગુરુ મહારાજને કોઈ કિંમત જ નથી. આખો દિવસ સવારથી હાંજ સ્વાધ્યાય કરીને આપણે થાકી જઈએ, જાતને નીચોવી નાખીએ, લીટર બંધ પરસેવો પાડવાનું કામ કરીએ, રાતના 11 વાગ્યા સુધી જાગીને આપણે સ્વાધ્યાય કરીએ, રિવિઝન કરીએ. ગુરુ મહારાજને આપણી તો પડી જ નથી ને બસ સેવા કરે એ બધા ગુરુને ગમે. આપણે સેવા ન કરીએ એટલે ગુરુને અડખામણા લાગીએ. ગુરુ ભગવાન પણ પાર્શિયાલિટી કરે છે, સમજાય ને. આ ઈર્ષ્યા દેખાયના ભાવમાંથી ગુરુને પણ આરોપીના પાંજરામાં ગોઠવવા સુધી પેલા બે મહાત્મા ગોઠવાઈ ગયેલા છે. ઈર્ષ્યા દેખાય બાહુ અને સુબાહુ મુનિની પીઠ અને મહાપીઠ નામના એ બે મહાત્મા કરેલા છે. 11 અંગના પાઠી. 11 અંગ એટલે સમજી ગયા ને? આચારાંગ એટલે 18,000 પદ, સ્યોગડાંગ એટલે ડબલ 36,000, ઠાણાંગ એટલે ડબલ 72,000. એમ કરતા કરતા આમ 11 અંગ ભણવાના, મોઢે કરવાના. આટલી ઉત્કૃષ્ટ સ્વાધ્યાયની અમે સાધના કરીએ, આપણી તો ગુરુમાનને પડી જ નથી. બસ સેવા કરે, વાલા લાગે. આપણે તો ગુરુમાનને અડખામણા લાગીએ. ગુરુ પ્રત્યે પણ આ રીતે અણગમાનો ભાવ, આશાતનાનો ભાવ. અને પેલા બે મહાત્માની જ્યારે જ્યારે પ્રશંસા થાય, અંદરમાં બળવાનું કામ. તપ, ત્યાગ અને સ્વાધ્યાય પરાકાષ્ઠાનો હોવા છતાં અને નિર્મળ સમ્યક દર્શન અંદરમાં વિદ્યમાન હોવા છતાં પણ બે મહાત્માની ઈર્ષ્યા દેખાય કરવાના કારણે જે મહાત્મા આવતા ભવમાં એટલે આ સાધુનો ભવ પૂરો કરીને જવાના સરવાર વિમાનની અંદર ઊંચામાં ઊંચો દેવલોક એકાવતારી દેવ બનવાના ને નીચે ઉતરી કેવલ જ્ઞાન મેળવવાનું નિશ્ચિત છે, છતાં પણ આ ઈર્ષા દેખાયનું ફળ શું આવ્યું? બંને સ્ત્રી વેદ નિકાચિત કરી લીધો. ભવાંતરની દેવલોકમાંથી નીચે ઉતર્યા પછી સ્ત્રી થવાનું પોતાનું ફિક્સ કરાયું. શેના કારણે? ઈર્ષ્યાના કારણે. ઉત્કૃષ્ટ સાધના હોવા છતાં પણ આ સ્ત્રી વેદનું કલંક એ પોતાના કપાળે ચોંટી ગયું. અને સ્ત્રી વેદ ક્યારે બંધાય? એ ક્યારે બંધાય? તમે કર્મગંધનો અભ્યાસ કરેલો હોય તો તમને ખ્યાલ આવશે કે પહેલે ગુંઠાણે હોય તો સ્ત્રી વેદ નિકાચિત થાય. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શનની હાજરીમાં સ્ત્રી વેદની પુરુષ વેદ બાંધે. સ્ત્રી ન થાય, પુરુષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. પણ અહીંયા તો સમ્યક દર્શનને પણ ફેંકી અને પહેલે ગુંઠાણે પહોંચી ગયા અને સ્ત્રી વેદ નિકાચિત કરી લીધો પોતે. અને એના પ્રતાપે છેલ્લા ભવની અંદર ચરમ શરીરી હોવા છતાં પોતાને સ્ત્રી અવતાર ધારણ કરવો પડ્યો. શેના કારણે? માઈસ ઈર્ષ્યાના કારણે, અદેખાઈના કારણે. અને બની ગયા કોણ? પેલા બાહુ ને સુબાહુ બની ગયા ભરત અને બાહુબલી. અને પીઠ અને મહાપીઠ બની ગયા બ્રાહ્મી અને સુંદરી. સમજાયું બરાબર મનોજભાઈ? આ સ્ત્રી વેદ શેના કારણે નિકાચિત થયો? તો કે ઈર્ષ્યા અદેખાઈના કારણે. જો અદેખાઈ ન કરેલી હોત તો પુરુષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાત. અદેખાઈ એ જો ચોથે ગુંઠાણેથી નીચે પછાડીને પહેલે ગુંઠાણે ફેંકવાનું કામ કરે અને સ્ત્રી વેદ નિકાચિત કરવા માટે જીવને મજબૂર કરે અને પોતાની ઉત્કૃષ્ટ સાધના હોવા છતાં પણ પહેલા પેનલ્ટી ચૂકવવી પડે એવી સ્થિતિમાં કર્મસત્તા પોતાને ગોઠવી દે એકમાત્ર ઈર્ષ્યા દોષના કારણે, તો આ પીઠ અને મહાપીઠ કે જે બ્રાહ્મી અને સુંદરી બને છે પછીના ભવમાં, દેવલોક પછીના ભવમાં,
એનું દ્રષ્ટાંત નજરની સામે રાખી ભૂલે ચૂકે પણ આ ઈર્ષ્યા દેખાય એના પનારે મારે પડવું નથી એવા પ્રકારનો સંકલ્પ કરવાની જરૂરત છે. અને અદેખાઈના કારણે પીઠ અને મહાપીઠ તો એકાવતારી હતા દેવલોકમાં અને ચરમ શરીરી. શાસ્ત્રકાર તો કહે છે કે તીર્થંકર બનવાનું કદાચ પોતાનું સૌભાગ્ય હોય ને એવી સાધના હોય અને એવી સાધક દશાનું નિર્માણ કરેલું હોય, પણ જો ઈર્ષા દેખાય એનો પડછાયો લીધો તો એને પણ સ્ત્રી બનાવતા કર્મ સત્તાને વાર લાગે નહીં. સમજાય છે ને સંદીપભાઈ? આ બહુ ગંભીરતાથી આ બધા પ્રસંગો એને આપણે સાંભળવાના છે અને સમજવાના છે અને આપણી જાતને સમજાવવાનું કામ કરવાનું છે. 6 મિત્રોની સાથે લીધી દીક્ષા અને દીક્ષા લીધા પછી હું સંસારીપણે બધાથી આગળ હતો, દીક્ષા જીવનમાં પણ મારે બધાથી આગળ રહેવું છે આવો ભાવ જાગે. અને પોતાના મિત્રમાંથી કોઈ ક્યારેક અઠ્ઠમ કરે તો બધું અઠ્ઠાઈ કરી લે. શેના કારણે? આ ઈર્ષ્યાના કારણે. પોતાના મિત્ર મુનિ 6 મિત્ર મુનિ, પુણ્ય કેવું હશે, પોતે દીક્ષા લેવાનો સંકલ્પ ડિક્લેર કરે એટલે 6 મિત્રો પણ દીક્ષાના માર્ગે સાથે આવે. આમ તમારે એવા કોઈ મિત્રો હશે ને એમ પૂછું છું? હા, તમારા હોટલ મિત્ર હોય અને રિસોર્ટ મિત્ર હોય અને વોટર પાર્કમાં જવા માટેના મિત્રો હોય તમારી પાસે, થિયેટરના મિત્રો હોય, દીક્ષાના મિત્ર કેટલા મળે? ભાવ જાગવા જ અઘરા. પણ કદાચ જોને તોની ભાષામાં તમને ભાવ જાગે તો તમારો મિત્ર દીક્ષાના માર્ગે કંપની આપે. મિત્રની વાત છોડો, ઘરવાળી દીકરો કે દીકરી પણ કંપની આપે. 6 મિત્રની સાથે દીક્ષા લીધા પછી આપણી મૂળ વાત ચાલે છે કે દીક્ષા લીધા પછી બસ હું સંસારીપણે લીડર તરીકે હતો તો મને કોઈ ઓવરટેક કરવું જોઈએ નહીં. મિત્ર અઠ્ઠમ કરે, મિત્ર મુનિ, અને પોતે 28 ની અંદર જોડાઈ જાય. મિત્ર મુનિ 28 કરે તો પોતે 16 ઉપવાસ કરી લે. મિત્ર મુનિ 16 ઉપવાસ કરે તો પોતે માંસખણમાં ઝુકાવી દે. શેના કારણે? અંદરમાં પડેલી ઈર્ષ્યા. અહંકાર રૂપી બાપ એ જીવતો છે ને મહત્વાકાંક્ષા રૂપી માં એ પણ જીવતી છે અને એનું સંતાન એટલે કે ઈર્ષ્યા એનો જન્મ થઈ ગયો. મને વેઇટેજ મળવું જોઈએ, મને મહત્વ મળવું જોઈએ. સંસારમાં હું હતો ત્યારે મને સૌથી વધારે મહત્વ મળતું હતું, દીક્ષા જીવનમાં પણ મને વધારે મહત્વ મળવું જોઈએ. આવી મહત્વાકાંક્ષા અને અંદરમાં પડેલો અહંકાર એ બંનેનું ફરજંદ, બંનેનું સંતાન એવી ઈર્ષ્યા દેખાય એને જન્મ લીધો. સાધના કેટલી ઊંચી તો કે જો હોવે મુંજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવવાનું કામ કરે, પરંતુ અંદરમાં પડેલી ઈર્ષ્યા અને એ ઈર્ષ્યાના કારણે સ્ત્રી વેદ નિકાચિત થઈ ગયો. તીર્થંકર બનવાનું સૌભાગ્ય મળ્યું પણ સ્ત્રી બનીને એટલે કે મલ્લીનાથ પરમાત્મા બનવું પડ્યું. મલ્લી કુમારી તરીકે અવતાર લેવો પડ્યો. તેના કારણે તો કે અદેખાઈના કારણે, ઈર્ષ્યાને અદેખાય. જો તીર્થંકરને પણ, તીર્થંકરના જીવને પણ નીચે પછાડે, સ્ત્રી વેદ નિકાચિત કરાવે, તીર્થંકર તરીકેના ભવમાં પણ અચ્છેરું કહી શકાય તેવા પ્રકારની ઘટના પોતાની સાથે બને. શેના કારણે? અદેખાઈના લીધે. ઈર્ષ્યા એક નથી આવતી, ઈર્ષ્યાની આરે પછી માયા પણ ભેગી ઘૂસતી જાય. મિત્રો પૂછે તમારે માંસકણ કરવું તો પેલા આમ કેવું હતું ને પછી મને આપણે ભેગા માંસકણ કરે. ના ના, એ તો પાછળથી મને ભાવ જાગી ગયો. પારણા બધાને કરાવી દે અને પછી તમે પારણું કરો તો આજે થોડા ભાવ જાગે છે, આગળ વધવાના, એટલે મેં માંસકણ કરી લીધું. અઠ્ઠમ કરેલો હોય મિત્રો બધાએ, પોતે અઠ્ઠમમાંથી 28 પહોંચી જાય અને બધા મિત્રો પૂછે કેમ 28? બસ થોડા ભાવ, આમ તો પારણું જ કરવું હતું તમારી હારે, થોડા ભાવ જાગી ગયા, અનુકૂળતા છે, થોડી સ્ફૂર્તિ લાગી એટલે પછી મેં 28 કરી લીધી. શું કર્યું? આ માયા, ઈર્ષ્યાની બેનપણી માયા છે પાછી. એ માયા પણ પોતાને ફસાવે અને ઈર્ષ્યાના કારણે તીર્થંકરને પણ સ્ત્રી બનવું પડે. આવી ઈર્ષ્યા અદેખાઈનો ભૂલે ચૂકે પણ મારે પડછાયો લેવો નથી. અને ઈર્ષ્યા કરે શું તો કે સામેવાળાને તો દુઃખી કરે, સૌથી પહેલા દુઃખી પોતે થાય.
સામેવાળા 6 ને નુકસાન કેટલું એમ પૂછું છું ભાઈ. જેની ઈર્ષ્યા કરી એને નુકસાન શું? નૈશિલ સુરી મહારાજ પોતાના શિષ્યની ઈર્ષ્યા કરે, શિષ્યને નુકસાન શું ભાઈ? બિલકુલ નહીં. મલ્લીનાથ ભગવાને પોતાના 6 મિત્રોની ઈર્ષ્યા કરી, 6 મિત્રોને નુકસાન બિલકુલ નથી. સિંહ ગુફાવાસી મુનિ સ્થુલીભદ્ર મુનિની ઈર્ષ્યા કરી, સ્થુલીભદ્ર મુનિને નુકસાન શું? એટલા ઈર્ષ્યા છે ને એવી નાગણ છે, સમજી રાખો બરાબર. ઈર્ષ્યાને શાસ્ત્રમાં નાગણની ઉપમા આપેલી છે. પણ આ નાગણ એવી છે, પેલી નાગણ છે ને જેને ડંખ મારે ને એ જ મરે, અને આ નાગણ એવી છે કે ડંખ સામેવાળાને મારે અને મારે તમે પોતે મરો, એવા પ્રકારની ઈર્ષ્યા નામની નાગણ છે. સમજાયું ફરી? નહીં સમજાયું? સિંહ ગુફાવાસી મુનિ એને ઈર્ષ્યા રૂપી નાગણ કોના પ્રત્યે? સ્થુલીભદ્ર સ્વામી પ્રત્યે ઈર્ષ્યા રાખી સ્થુલીભદ્ર સ્વામી પાસે ડંખ રાખવાનું કામ કર્યું, અને મોત પોતાનું આધ્યાત્મિક મૃત્યુને પોતે શરણ થવું પડ્યું. શેના કારણે? ઈર્ષ્યા રૂપી નાગણના કારણે. એટલે આ અલૌકિક નાગણ છે, ઓળખી ન શકાય એવા પ્રકારની નાગણ છે કે તમે ઈર્ષ્યાનો ડંખ બીજા પ્રત્યે મારવાનું કામ કરો ને મોત એનું ની મોત તમારું પોતાનું થાય. નૈશિલ સુરી મહારાજ શિષ્યને ડંખ મારે ઈર્ષ્યાનો, અને મોત પોતાનું થાય. અધ્યાત્મ જગતની અંદર તિર્યંચ ગતિમાં જવું પડે. કર્મગ્રંથનો અભ્યાસ કરેલો હોય તો ખ્યાલમાં હશે કે તિર્યંચ સંકિતની હાજરીમાં તિર્યંચ ગતિ બંધાય, તિર્યંચનું આયુષ્ય બંધાય. જયેન્દ્રભાઈ, મનોજભાઈ, બંધાય કે ન બંધાય? એટલે એના માટે પોતે નીચે પહેલે ગુંઠાણે મિથ્યાત્વ ગુંઠાણે ઉતરવું પડે. ચોથેથી પહેલા ધોરણની અંદર આવી જવાનું, એટલે કે ડિસમિસ થવું પડે ધર્મ જગતની અંદર. આટલી ઊંચી પેનલ્ટી ચૂકવવી પડે, આટલું પનિશમેન્ટ ભોગવવું પડે, એક માત્ર ઈર્ષ્યાના કારણે. આ ઈર્ષ્યા રૂપી નાગણ, એનો ડંખ એવો છે કે બીજાને મારવા છતાં મોત પોતાનું થાય. બાહુ અને સુબાહુ મુનિ પ્રત્યે ડંખ મારવાનું કામ પીઠ અને મહાપીઠ બંને મહાત્મા કરે, મોત પોતાનું. પેલે ગુંઠાણે પોતાને ઉતરવું પડ્યું, સ્ત્રી વેદ પોતાને ભોગવવો પડ્યો. એટલે ઈર્ષ્યા રૂપી નાગણ એવી છે કે ડંખ તમે બીજાને મારો અને વેદના એની તમારે ભોગવવાની, આધ્યાત્મિક મૃત્યુનો શિકાર તમારે બનવાનું. એટલી હદે આ હેરાન પરેશાન કરનારી ઈર્ષ્યા રૂપી નાગણ છે. એનો પડછાયો પણ ભૂલે ચૂકે આપણે લેવો નથી. આપણે એનો ઉપયોગ કરીને બીજા પ્રત્યે મેં ડંખ માર્યો એવો એક ગુમાનનો ભાવ આપણા મનમાં રાખીએ, અને મોત એનું ની પણ મોત આપણું થાય, નુકસાન એને નુકસાન આપણને થાય, લોહી લુહાણ એ ન થાય આપણે થઈએ. એવા પ્રકારની ઈર્ષ્યાનો પડછાયો ભૂલે ચૂકે પણ લેવો નથી. અને ઈર્ષ્યા એ ભલભલાની વચ્ચેની દોસ્તી વગેરે હોય એને પણ સમાપ્ત કરવાનું કામ કરતા વાર લગાડતી નથી. બે મિત્રોની વાર્તા આવે છે શાસ્ત્રની અંદર. જીગરજાન દોસ્ત અને એક સંતની સેવા કરી, અને સંતની સેવા કરી એના પ્રભાવે સંતે ખુશ થઈ અને બંનેને એક મંત્ર આપ્યો કે દેવને તમે સિદ્ધ કરજો. આ જાપ કરવા દ્વારા 6 મહિના જાપ કરજો, દેવ તમને સિદ્ધ થઈ જશે, માગશો એ વરદાન આપશે. અને બંને જાપ કર્યો, વરદાન માટે દેવ પ્રગટ થાય. અને પેલો મિત્ર વાત કરે છે, હું જ્યારે જે કહું એ કામ તમારે કરી દેવાનું. તથાસ્તુ. બીજા મિત્ર તો એની આગળ દેવ પ્રગટ થાય છે, ભાઈ તારી ઈચ્છા બોલ, તારી શું ઈચ્છા છે? બસ એને જેટલું આપું એનાથી મને ડબલ આપવાનું. રાજનભાઈ, હવે તમે પેલા મિત્ર તરીકે હો, તમે જેટલું માગો તમને તો મળે છે જ, જેટલું માગો એટલું. 2 બંગલા માગો તો 2 ને 5 બંગલા માગો તો 5, પણ સામે 10 મળી જાય. એ આમાં 10 બંગલા જોઈને આમ રાજી થાવ. સંદીપભાઈ શું થાય? તો બળતરા છે ને, તમે જે માગો એ તો તમને મળે જ છે ને, પણ તમારી ઈચ્છા તો પૂરી થઈ જાય છે. હવે એમાં બળતરા કરવાની જરૂરત શી છે? હા, બસ તકલીફ એ છે કે મારા કરતા બીજો આગળ વધવો જોઈએ નહીં. આ અદેખાઈ જે છે ને એ આપણને ડંખ મારે છે, આપણને પજવવાનું કામ કરે.
આપણને કનડવાનું કામ કરે છે, આપણને દુખી કરી મૂકે છે. ઓલાની પાસે મેં બંગલા કીધા ને ઓલાને 4 બંગલા થઈ ગયા, એ ચાલે નહીં. હું માગું કે મારી 5 દુકાનને સામે 10 દુકાન થઈ જાય. એમ મને કદાચ 5ની 4 દુકાન હશે તો ચાલશે, પણ હાવાળાને તો એક જ જોઈએ, એની 4 થવી જોઈએ નહીં. હું તો 5 માગું ને સામે 10 થઈ જાય. બળતરા થવા માંડી. હવે રાતના ઊંઘ આવે? સારું છે દેવ તમને પ્રસન્ન થતો નથી. દેવ પ્રસન્ન થાય ને ઊંઘ આરામ થઈ જાય, એવી સ્થિતિની અંદર પેલો મિત્ર ગોઠવાઈ ગયેલો છે. દેવ પ્રસન્ન નથી થતા. સારું છે ને ધર્ણેન્દ્ર ને પદ્માવતી ને માણીભદ્ર ને ઘંટાકર્ણ એ પ્રગટ નથી થતા ને પ્રસન્ન નથી થતા, વરદાન નથી આપતા. હિમાંગભાઈ સારું છે ને અપેક્ષાએ જો કઈ વરદાન આપી દે, 2 મિત્રો ભેગા સાધના કરતા હોય ને આવું કંઈક જો થઈ ગયું તો ડિસ્ટર્બ થઈ જાય અને આમ જિંદગી જીવી ભારે પડી જાય. કઈ રીતે જીવન ઝેર બની જાય તમારું, સામે દેખીને બળવાનું ને સળગવાનું. અને પેલા રાતના ઊંઘ આવતી નથી મિત્રને. પેલો મિત્ર તો હારું જેટલું હું માગું હારે ડબલ, સામે જો તો ડબલ જ જોવા મળે અને એક્ઝેક્ટ સામે જ રહે, 2 આમને સામને, અને જોઈને બળવાનું. અને કોણ જાણે એક વખત મગજની અંદર આને કઈ રીતે હેરાન કરો બતાવી દેવું. એ મનની અંદર દોસ્તી હતી તો ક્યાંય દૂર યોજન, કેટલી લાખો યોજન દૂર ભાગી ગઈ. એ યાદે નથી આવતું કે અમે ભૂતકાળના મિત્ર હતા એકબીજાના. દોસ્તી ભાગી ગયેલી છે અને દુશ્મન તરીકે દોસ્ત લાગે છે. અને એને હેરાન કરવા માટે સંકલ્પ કર્યો, હું એક આંખે કાણો થઈ જાઉં. રાજનભાઈ સામે આંધળો, સમજાય હું શું કહેવા માંગુ છું? સામે વાળો આંધળો થતો હોય ને તો આપણે કાણા થવા તૈયાર છીએ. સમજાઈ ગયું બરાબર હરેશભાઈ? સામે વાળો જો આંધળો થતો હોય તો કાણા થવાનું આપણને મંજૂર છે. આ કોણ કરાવે છે ભાવ? ઈર્ષ્યાનો ભાવ. આ કનિષ્ઠ ભૂમિકાએ આપણને ગોઠવવાનું કામ કરે છે. કાણો થઈ જાવ માગ્યું ને સામે મિત્ર આંધળો થઈ ગયો, પછી પણ હજી ચેન પડતું નથી, કારણ કે નજરની સામે જ દેખાય રાખે છે. એક આંખ છે ને પોતાની પાસે, એ કાણી આંખે દેખાય રાખે અને હજી એને દુખી કરવો છે. એના માટે પોતે વરદાન માંગે, મારા ઘરની આગળ એક ઊંડો કૂવો તૈયાર થઈ જાવ. સામે 2 કૂવા તૈયાર થઈ ગયા અને મિત્ર ઘરની બહાર સવારના નીકળે, બંને આંખ ગાયબ, આંધળો થઈ ગયેલ છે ને કૂવામાં પડીને મરી ગયો. એ સમાચાર મળ્યા ત્યારે હાશ, હવે કંઈક ચેન પડ્યું. સમજાય છે આ શું કરાવે છે? ઈર્ષ્યા હદે ખાય. કેટલી હદે આપણા પરિણામને ક્રૂર અને કઠોર બનાવવાનું કામ કરે છે. આપણને નઠોરની ભૂમિકાએ ગોઠવનારું કોઈ તત્વ હોય તો ઈર્ષ્યાને હદે ખાય છે. ક્યારેય પણ ભૂલે ચૂકે પણ આ ઈર્ષ્યા દેખાયનો પડછાયો મારે લેવો નથી, એવો સંકલ્પ કરવાની જરૂરત છે. ઈર્ષ્યાનો પરિણામ બચપણમાં જાગેલો, યુવાનીની ઉંમરે પણ ઈર્ષ્યાનો પરિણામ એ વસૂલ કરવાના ભાવ જાગ્યા વિના રહેતા. બચપણની અંદર ઠંડીના દિવસો અને બહાર ઓટલો હતો, અહીંયા બેસી અને દરવાજો ખખડાવે છે કે શેઠ મને આશરો આપો, બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી પડે છે, મને આશરો આપો તમારા મકાનની અંદર. અને અંદરથી ભાઈ નીકળ્યા, શેઠ નીકળ્યા, બંગલાનો માલિક નીકળે અને જોયું તો એક છોકરો અને ઠંડીમાં ઠૂઠવાતો હતો. ગેટ આઉટ, મારા ઘરમાં તને જગ્યા નથી, તારા માટે કોઈ સ્કોપ નથી. દરવાજો પાછો બંધ કરી દીધો અને પાછું મનમાં કંઈક સૂઝ્યું કે ઓલો છોકરો ઓટલે બેઠો જ કે રવાના થઈ ગયો, ઓટલે બેઠેલો દેખાયો અને ઘરમાંથી પોતે ઠંડુ પાણી બાલડીમાં ભરી બારીનો કાચ ખોલી ઉપરથી ઓલા ઉપર ઠંડુ પાણી રેડવાનું કામ. મારા ઓટલાનો પણ ઉપયોગ એ કરે એ મને મંજૂર નથી. અંદરમાં અદેખાઈનો પરિણામ કેટલી હદે સામેની વ્યક્તિને દુખી કરવાની અંદર જોડે છે. ઠંડુ પાણી શિયાળાના દિવસો અને ઠંડુ પાણી ઓલો ઠૂઠવાતો હતો, પડેલો સૂતેલો હતો, એના ઉપર ઠંડુ પાણી પડ્યું. હાલત શું થાય વિનીતભાઈ? કેવી હાલત ખતરનાક થાય. પેલા છોકરાને તાવ ચડી ગયો અને તાવ ચડ્યો ને મનની અંદર ગાંઠ બાંધી કે આને બસ મોટો થઈને આને હું પતાવી દઈશ. મનની અંદર વેરની ગાંઠ. હમણાં જ વાત કરીને ઈર્ષ્યા
એનો પતિ વેર અને વિરોધ છે અને એની હારે શક પણ થઈ ગયા. બસ મને તાકાત મળે તો આને પતાવી દઉં. અને ઘરની બહાર જોઈને યહૂદી એનું બોર્ડ મારેલું હતું. બસ અંદરમાં દ્વેષ અને દુર્ભાવ. એક યહૂદીએ પોતાને હેરાન કરેલ છે. મારી તાકાત આવે ને યહૂદી આખી જાતિને હું ખતમ કરી નાખું. એટલો વેર વિરોધનો પરિણામ એની ગાંઠ મનમાં બાંધવાનું કામ પેલો છોકરો બહાર ઠંડીમાં ઠૂઠવાતો હતો, જેના ઉપર ઠંડુ પાણી પડેલું છે, એ મનની અંદર વેરની ગાંઠ બાંધવાનું કામ કરે છે. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે. એ જ બહાર ઠંડીમાં ઠૂઠવાતો છોકરો આગળ જતા મોટો થઈ અને હિટલર બને છે. હિટલર બન્યા પછી જર્મની ઉપર પોતાનો સત્તાનો તાજ ગોઠવ્યા પછી યહૂદીઓને મારવાનું કામ, એની કતલેઆમ કરવાનું, અને કેટલા 2-5 હજાર નહીં, 2-5 લાખ નહીં, 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં પૂરી અને ગુંગળાવીને ખતમ કરવાનું કામ એ જ હિટલરે કરેલું હતું. શેના કારણે? એક ઈર્ષ્યાનો ભાવ. ઈર્ષ્યાના કારણે એક યહૂદી હેરાન કરે ને આખી યહૂદી જાતિ એને એના માઠા ફળ ભોગવવા પડે. એટલી હદે ઈર્ષ્યા નામની નાગણ ડંખ મારે બીજાને અને નુકસાન પોતે ભોગવે. અને હિટલરે પણ મનમાં બસ આ ગાંઠ બાંધી વેરની અને વેર વિરોધની આ ગાંઠના કારણે 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં પૂરીને ખતમ કરી નાખ્યા. ભગવાને ભાવના ભાવી છે નહીં. જો હવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. હિટલરે શું ભાવના ભાવી? જો હવે શક્તિ મુજે એસી તો યહૂદી હું ખતમ કરું સહી. યહૂદીની આખી જાત ખતમ કરવાનો સંકલ્પ. અને એમાં યહૂદીને પકડીને મારવાનું પીટવાનું કામ. અને એમાં એક વખત યહૂદીનો જ્યોતિષી પકડાઈ ગયો. અને જ્યોતિષી પકડાઈ ગયો અને પોતાનો માણસ અંગત વાત કરે કે આ જ્યોતિષી એકદમ સચોટ આગાહી કરનાર છે, જ્ઞાન એનું અદભુત છે, તો એને સૌથી પહેલા પતાવવાનું કામ કરો. વેરનો ભાવ, ઈર્ષ્યા, એમાંથી ઉભી થયેલ વેરનો ભાવ, તો એને સૌથી પહેલા પતાવો. સાથીદાર કહે છે પણ એ તો દિવ્ય જ્ઞાની છે, જ્યોતિષની જબરજસ્ત એની પાસે સચોટ શક્તિ છે આગાહી કરવાની. એને મારતા પહેલા એની પાસેથી જેટલી જાણકારી મેળવી એ મેળવી લો, જેના કારણે તમને ફાયદો થઈ જાય. એમ હવે ઈર્ષા દેખાયનો ભાવ સાઈડમાં, તો હું જાણી લઉં એની પાસેથી, મારે જે જાણવાનું છે. ને હિટલર જે પ્રશ્ન પૂછે છે અને આગળ શું ઘટના બને છે, આ ઘડિયાળ અત્યારે છે ના પાડે મને કહેવાની, એની વાત અગ્રે વર્તમાન જોગ જનાજ્ઞાવી કહેવાય તો મિચ્છામિ દુક્કડમ